હા, હેર સ્પા કરાવવા જવું જોશે. પહેલાં છે ને આ ઘરનું ડિસિઝન આવી જાય ને પછી કાંઈક શાંતિથી આમ જીવ રહે. અત્યારે તો ઉત્પત્તિઓ જીવ થઈ ગયો છે. देखा तुझे तो जीने लगे हम दा આ શું હું ફોન? કહું આ એપ્લિકેશન એક નંબર આવે હો. તો આમાં છે ને બહુ જ મજા આવે. એ જે હોય એ. મારી વાત સાંભળો. હા આ ફોન મૂકો ને. અરે પણ આ ચાલુ થઈ જાહે પાછું બધું. બોલ. હા, હું છે ને કામ કરી કરીને થાકી ગઈ છું હવે. અરે કામ કરી કરીને તો બધાય થાકી જાય સમજો. જેટલા જણા હવે આપણે મોટા મોટા વ્યક્તિની વાત કરવી ને ભારતના તો એ થાકી જાય. ઈ લોકોના ઘરે નોકરાણીઓ હોય, આ તમારા ઘરે નોકરાણી મારી સિવાય છે કોણ બીજી? હવે તારે અહીંયા કામ કેટલા જણાનું હોય? કેટલા જણાનું એટલે? 5 જણાનું કામ આવે. 2 જણિયું છો તમે એમાં હું વાર લાગે? 2 જણીઓમાંથી એક જણી તો અડતી નથી. એમ આમ હળી પડી હોય ને એના આમ કટકા ન કરે ઈ. તું છે ને થોડુંક બોલવાનું ઓછું કર. પેલા તારો અવાજ કેવો કોયલ જેવો હતો, અત્યારે કેવો થઈ ગયો? યા તમારી લીધે રાડું પાડી પાડીને કાગડી જેવો અવાજ થઈ ગયો છે મારો. હાવ એવું બોલમાં હાવ કઈ એવો અવાજ નથી થયો. હજી વાર છે એવો અવાજ આ તમારો. તમને ને મારા અવાજને હું લેવા દેવા છે? જે વાત છે ઈ કરો ને, મેન મુદ્દાની. પણ આ અવાજ સાંભળું ને એમાંથી જે મારે જે શબ્દો જોતા હોય ને એવા નથી નીકળતા એટલે ના પાડું છું. ક્યાંથી નીકળે? આ ઘરમાં નોકરાણી લાવી દો લ્યો. નોકરાણી? હા, ભાઈ હજી હવે આપણે થોડોક પગાર વધવા દે મારો, પછી જો એક નહીં 2 નોકરાણી આ લે. તમારો પગાર તો 20 વર્ષે વધે ત્યાં સુધી મારું પૂરું થઈ જાય, સમજ્યા તમે? અરે એમ થોડું પૂરું થાય હજી તો આપણે છે ને ઘણું જોડે જીવવાનું છે. આ તમારે જીવવાનું હોય તો જીવો. મારે કામ કરી કરીને મને તો એવું લાગે કે હું બે આવતું વર્ષે નહીં જો. આવતી દિવાળીએ મારો ફોટો ને હાર જ હશે. બસ હવે એક આગળ શબ્દ નહીં બોલતી હો, નકર મજા નહીં આવે. તો પછી મારે છે ને નોખું થવું છે. હે હા, નોખું થવું છે એટલે તને ખબર છે આ નોખા થાવી તો આ સમાજમાં આપણી કેવી વાતો થાય, આપણા ગામમાં કેવી વાતો થાય, આ સોસાયટીમાં કેવી વાતો થાય, જરી કઈ વિચાર કર્યો? સમાજને ગામને સોસાયટીને માણસો અહીંયા કામ કરવા નથી આવતા, હું કરું છું હું. અરે પણ મારી વાત સમજવાની કોશિશ કર તું. જો આપણે નોખા થાવી પછી આ હસીન મમ્મી પપ્પાનું શું થાય? મમ્મી પપ્પાને છે ને આપણે આઈડિયા વારા કરી દેવાના. 15 દી આપણે રાખવાના, 15 દી મીરા નહીં રાખે. એક 15 દી મમ્મી આપણા ઘરે હોય તો 15 દી પપ્પા મીરાના ઘરે હોય. પછી પપ્પા આપણા ઘરે તો મમ્મી મીરાના ઘરે. 15 દી થા વિચાર કરતો તો મારું નામ પેપરમાં આવે. પણ જો હું આવું કરે ને તો જરૂર પેપરમાં આવશે કે આ કળિયુગ આવી ગયો છે, છોકરા માવતરના ભાગલા પાડવા મળ્યા. તમારું હારું બોલા છે કે આ અત્યારે છોકરા વૃદ્ધાશ્રમમાં મોકલે છે એની કરતા તો છે ને આ 15 દી હાશવી તો લેશે બિચારા. મારી વાત સાંભળ તું, આ નો કરાય સમજે તું? તમારે કરવાનું છે કે નથી કરવાનું? આ નહીં જો તમારે છે ને મારી વાત માનવી જ પડશે, નકર છે ને હું મારા પિયર જતી રહીશ. પછી તમે સેવા કરજો હો. આ તમે તમારા ભાઈ. હવે તે તો મને હાથ ભાવનું કીધું તું હે, અને આ જન્મેશ તું પાછી વહી જાય એમ તોડું હાલે. હવે તો મારથી હાથ ભાવની 7 મિનિટ 8 સેકન્ડ એ નહીં રહેવાય અહીંયા. બોલો હું છે? પણ હેતર જો આવું નો હાલે હો. મેં તને ખરા દિલથી પ્રેમ કર્યો છે. કેવા દિલથી? ખરા એટલે કે હાચા દિલથી. તો પછી તમારે મારી વાત માનવી પડે ને. હાચા દિલથી પ્રેમ કર્યો હોય ને એમ કે વાંધો નહીં હાલ આપણે તમતાર 15 દી આપણે આવી રીતના ભાગ પાડી જ દેવા છે. હવે પણ આવી વાત કરવી કેમ એમ થાય છે મોડેથી? મોટેથી તો મને ખબર છે, પણ એ શબ્દો નીકળવા જોઈએ ને. કાઢવા પડે ને. હા, ખરો પ્રેમ હાચો પ્રેમ હોય તો કાઢવા પડે શબ્દો. તમને બહુ કરી હોતે. તમે બગાસા ખાવ છો. હું તમને અહીંયા વાત કરું છું ને તમે હવે જ માર જાવ. અરે પણ એ કુદરતી કહેવાય. હા, એ કુદરતી કહેવાય. જાતો કે મારે જાવું જ છે એમ થોડું હાલે. વાંધો નહીં, શું કરવાનું છે બોલ ખાલી હેલ. મેં તમને કીધું નહીં રીતે હા. આપણે નોખું થવાનું છે. મારથી બધા કામ થતા નથી, સેવા થતી નથી, બરાબર? આ મમ્મીની સેવા કરવી કે મારે કામ કરવું એ મને કાંઈ સમજાતું નથી. પપ્પા હોય તો ગમે ત્યારે બેટા ચા બનાવી દો ને, આ કરજો નહીં, તે કરજો નહીં, એ કામ છીન કરે છે. મીરાને કાંઈ કરવું નથી, બરાબર છે? તો હવે તમારે વાત એ કરવાની છે કે આપણે નોખા થવાનું છે. 15 દિવસ મમ્મી પપ્પાના ભાગલા પાડી દેવાના. 15 દિવસ ત્યાં, 15 દિવસ અહીંયા. પણ એક વ્યક્તિઓ મમ્મી અહીંયા હોય તો પપ્પા ત્યાં હોવા જો. પાછા બે નક્કી થાય. એ મારી વાત સાંભળ.
હું છે ને આ વાત આદિને કરી. અને બીજી વાત એ કે જો કદાચ બધાયને ભેગું થવાનું થાય ને તો તું કઈ નહીં બોલતી, હું કઈ નહીં બોલું. જી હોય ને વેલાને બોલવા દે છે. આપણે એમ જ કરવાનું છે, ઓલાના ખંભે બંદૂક રાખીને ફોડ દેવાની છે. હા, એટલે આપણો કઈ વાક આવવો ન જોવે. અને હું તો સેવા કરું જ છું, એ તો બધાને દેખાય જ છે. સાચી વાત છે. હે બને એટલી તો નથી કરતી. હા એ તો ક્યારેક કૂતરાની જેમ વડકા ભરાઈ જાય, પણ હાવ તો મીરાની જેમ તો નથી કરતી ને. બરોબર છે. હા તો હવે છે ને હાવ ભાગલા પાડી દેવી. પણ આપણી બેના કોઈ દી ભાગલા ન પડવા દે. ન પડે. હા ભાગલા પડી જાય ને તો આપણા બેના ભાગલા આવતા 7 જન્મ 7 વર્ષ સુધી ન પડે. હા તો પાક્કું તમ તારે જો આપણે નોખાઈ થાવ અને મમ્મી પપ્પા 15 દી અહીંયા 15 દી ન્યા એવું કાંઈક કરશું. અચ્છા ચોખવટ પાડજો એક વ્યક્તિ એમ, નકર પછી 15 થી 2 જોડકા અહીંયા નહીં મારી વાત સાંભળી. બધું આપણો કક્કો બધું નો હાસો પડે. એ જ્યાં નિર્ણય જેમ આવે ને એમ અત્યારે આ પાડવી, પછી એવું લાગે તો પછી ફેરવી નાખશું. સમજી? હો વાંધો નહીં, પણ નોખત થાવું ટૂંકમાં. હા બરોબર. હાશી વાત હાલો. બોલ અત્યારે આઈસ્ક્રીમ લઈ આવું. આઈસ્ક્રીમ કે પેલા પેલા વાત કરી આવો, જાઓ તમે, પછી આઈસ્ક્રીમ ખાઓ. હો હું તને બોલાવું એટલે આવજે. હા વાત તો કરો. અચ્છા બોલજો, મિયાવની મીંદડી જેવા ન થઈ જતા. એક ક્યાં છે? મને શું ખબર ક્યાં છે? મંદિરે ગયા હશે ખા. હા તો નૈયાને જ રહેવાની જરૂર છે આમ તો એને. સાચી વાત છે. આ જુઓ, એક વાતની ચોખવટ કરવાની છે અને ધ્યાનથી સાંભળી લેજો. આ રોજનું હવે છે ને ઘરમાં પોસાતું નથી, એટલે મેં અને મોટા ભાઈએ નક્કી કર્યું છે એ પ્રમાણે કરવાનું છે. મોટા ભાઈ કહી દો. જો વાત એમ છે ને કે હવે આય ઠાકી ગયા છે, મીરા વહુએ ઠાકી ગયા છે ને યતલી ઠાકી ગઈ છે આ ઢવડા કરી. એટલે હવે છે ને અમે એવું નક્કી કર્યું જેથી તમે ખુશ થાઓ, આય ખુશ થાય, આય ખુશ થાય અને આ બે ખુશ થાય એટલે અમે તો ખુશ થવાના જ છે. તમે હું વાત કરો છો બધા, કાંઈ સમજ નથી પડતી. અને તમે એવું તો શું વાત કરવાના છો? નોખા થવાના છીએ બંને ભાઈ. બંને ભાઈ જુદા થઈ જઈએ છીએ. હા, અત્યાર સુધી જેમ ચાલતું હતું એમ આપણે ચાલવા દીધું, પણ હવે નહીં ચાલે. એટલે સમજો કે તમે શું કામ બોલો છો? મોટા ભાઈને કયો ને બોલે. મોટા ભાઈ ના તમારો અવાજ છે ને બહુ મધુર છે, એટલે તમારા મુખેથી જ બોલો ને. અને મને ખબર છે તમે મને હું કામ બોલાવા લાગો. શું કામ? જો કોયલ રોજ બોલતી સારી લાગે, પણ આ શ્રાદ્ધનો મહિનો આવે ને ત્યારે તો કાગડા જ સારા લાગે. ઓ તમે કોની સાથે વાત કરો છો? જરા સંભાળીને વાત કરો. તમારા જેઠ છે ઈ. બાપે શાંતિ. ના શાંતિ. હા જુઓ મોટા ભાઈ, હું બોલું કે તમે બોલો, વાત તો આપણા બેની એક જ છે કે નહીં? પણ અમે બોલીને અમે વાકમાં રહેવા નથી માંગતા. તમારું નિશાન છે ને નિશાન એ અમારી ઉપર છે કે આ બોલે ને આ વાકમાં આવી જાય. એવું કઈ નથી, તો અમે અહીંયા થોડા બેઠા હોય. હા તો પણ બોલી દ્યો ને. હા. એવું કઈ ના હોય તો બોલી દો. બોલી દો. તો સાંભળી લો મમ્મી, આ છે ને મોટા ભાઈની ઈચ્છા એવી છે કે હવે ભાભી મોટા ભાઈની એકની નહીં, નાના ભાઈની હોતી. બેય તો તમે જ બોલી દો ને. તમે મારું નામ દઈને બોલ નાખો. હા? હે? તમે એકબીજાને ખો આપો છો ક્યારના. તમે શું કહેવા માંગો છો કહેશો? અરે ત્રાસ કોઈ છે તમારો ત્રાસ. હા, તમારા ત્રાસથી કંટાળી ગયા છીએ. હવે તમારે કઈ નથી બોલવું, હું બોલું છું. ઓ મમ્મીજી, આદિને મૂકો તડકે. એટલે સાંભળે છે એમ. હવે તમે મારી વાત સાંભળી લો. તમારે આ ઘરમાં રહેવાનું થતું નથી. આ મીન્ટુ છે, અમે લોકો નોખા થવા ઈચ્છીએ છીએ. હા. મીરા બહુ આવું તમે આવો નિર્ણય લીધો કેમ ના ગમ્યું? મમ્મીજી, જો આ સંસારનો નિયમ છે ને, પરિવર્તન સંસારનો નિયમ છે. આ બંને વહુઓ કેટલો સમય સાથે રહેશે, એટલે અમે નોખા થઈ જઈએ છીએ. અને મમ્મી બહુ સમજાવવાની કોશિશ કરી કે આ જ્યારથી પરણીને આવી હતી ત્યારથી તમારી સેવા તો કરતી જ હતી. તો હવે આનો વારો આવ્યો ને એટલે એણે છે ને આ રસ્તો કાઢ્યો. આને શું કરો છો? બોલતા નથી આવડતું તમને? હે, આને એટલે જો કામ બોલવામાં સભ્યતા રાખો. મોટા છો. તો મોટો છો એટલે જ એવી રીતે કહું છું. તમે બે કરવાની છે એ વાત કરો ને. આ તો સાંભળી લ્યો, આ તમારી સેવા હવે થઈ શકે એમ નથી. હાલતા તમને પગ દુખે, હાલતા તમને કમર દુખે. હા, અને પપ્પાને બાકી હોય તો ગમે ત્યારે છે ને આ ટ્યુબ જ ગોતતા હોય છે, આ માથે લગાડતા હોય છે, ખંજવાળ આવે તો ખંજવાળની લગાડતા હોય છે. આ છે ને અમે બધા થાકી ગયા તમારાથી, તમારી સેવા કરીને. મીરા તમારી એક પણ સેવા કરવા નથી માંગતી, એટલે કરશે. આ લોકો તો સાવ નથી કરવા માંગતા, પણ અમે તો કરશું. 15 દિવસ 15 દિવસ તમે અમારી ભેગા રહેજો, 15 દિવસ તમે આ લોકોની ભેગા રહેજો. હા બરાબર છે. અને પહેલા 15 દિવસ તમને આપ્યા,
પહેલા 15 દિવસ તમને દીદા મુબારક છે. અમાર નથી જોતા, તમે લો ને, તમારી સેવા કરવી છે ને, તમે કીધું ને. સરસ કહેવાય. તમારા ચારેયનો નિર્ણય બરાબર કહેવાય. ગમ્યો ને? ખબર જ હતી કે ગમશે. હા, તો મીઠાઈ વેચે એવું? આદિ, તમે બંને ભાઈ જ્યારે નાના હતા ને ત્યારે ઘણા બીમાર પડતા હતા. ત્યારે તમે કોઈને કીધું નહીં કે અમને આ બીમાર દીકરા નથી જોતા, કોઈકને આપી દઈએ. તો મમ્મી ત્યારે તમે ઘણી સેવા કરી. મારા નાના અને નાનીએ તમને રાખ્યા કે ન રાખ્યા? તમે નાના હશો ને ત્યારે તો તો એને પણ તમને મોટા કર્યા છે. એમ તમે અમને મોટા કર્યા. થઈ શું ગયું? બધું ઇક્વલ બરાબર. આમ પણ આ તમારી પેઢી આગળ વધારવા માટે અમે પણ તો છોકરાઓને મોટા કરશું ને. હું કામ આટલું બધું બોલે છો? આ બોલે છે કે મોઢામાં જીબડી છે બેયને? શાંતિથી સાંભળે છે. તમે બોલો છો જેવું લે મજા આવી ગઈ, આમ એનર્જી મળે. હા દીકરા, તમે પોતાના માવતરને તરછોડો છો. ભવિષ્યમાં કદાચ એવું ન બને કે અમારી જેવી પરિસ્થિતિ તમારી પણ સર્જાય. અમે ક્યાં જશું ઘર મૂકીને? જવાનું ક્યાં છે? આ તમારી સેવા કરવા માટે તમને હાલતા ને ચાલતા ભાભીની જરૂર પડે, મીરાની જરૂર પડે, ભાઈની જરૂર પડે, બધાની જરૂર પડે કે નહીં? 15 દિવસ આ લોકો તમારી જરૂરિયાત પૂરી કરશે, 15 દિવસ અમે તમારી જરૂરિયાત પૂરી કરશું. અને પહેલા 15 દિવસ તમે છે ને, હા, હાદીને એ લોકો ભેગા જતા રહો. ચીઠી નાખવામાં આવશે. ખોટી હોશિયારી નહીં વાપરવાની આ બધી જગ્યાએ. એમાં ચિઠ્ઠી કાઢશે કોણ? મમ્મીજી, 10 બાય 10 ની રૂમમાં 3 દીકરાઓ સચવાય છે, પણ ઘડપણ પડે દીકરાઓ પોતાના માવતરને નથી સાચી શકતા. હવે તમારે જે કરવું એ કરી દેજો. આ પપ્પાને વાત કરી દેજો. હા, એટલે એમનું ચલો, પણ આપણે ટક તમારે સાંભળવું, તમે સમજાવી હાલે દેજો. આપણે ચીઠી નાખી દેવી. હાલો નામ લખી લઈ. આજે ધૂન ગાવશો ને એવું લાગે છે કે થોડા સમય પછી આપણા ગેરહાજરીમાં ગવાય. ગેરહાજરીમાં એટલે આ તું શું બોલે છે? બસ એ જ કે કદાચ દીકરાઓની વેદનામાં આપણા જીવ પણ વયા જાય, કારણ કે કોઈ બીજું દુઃખ આપી જાય ને તો આપણાથી સહન થઈ જાય કે એ પારકો હતો, પણ જ્યારે પોતાના દીકરાઓ, પોતાના સંતાનો માવતરને દુઃખ આપે ને ત્યારે એ સહન નથી થતું. અરે તું તો આ દર વખતે મને આ વાત કરે છે. હવે એ લોકો આપણને દુઃખ આપે જ છે, આપણને મા બાપ માનતા જ નથી, તો હવે આપણે સ્વીકારી લેવું પડે. પછી હવે શું કામ પણ આપણે પોતાના દીકરાઓને જીવની જેમ હાચવા હોય, કારણ કે આપણને એવું હોય કે આપણા પોતાના સંતાનો આપણને જ્યારે જરૂર હશે ને ત્યારે ટેકો રાખીને ઊભા રહેશે, આપણા ગળપણની લાકડી બનશે. આપણે એને હું કામ સાચવી છે ખબર છે? કારણ કે આપણે એના મા બાપ છે. કેમ? એ લોકોને દીકરા તરીકેની કોઈ ફરજ નથી. આપણે દીકરાઓને એટલા માટે મોટા કરતા હોય કે ખરા સમયે આપણે જ્યારે વૃદ્ધાવસ્થા થાય ત્યારે આપણી બાજુમાં ઊભા રહી કે મમ્મી પપ્પા તમે ચિંતા ન કરો, હું તમારી સાથે છું ને. પણ આ તો આપણા ઘરમાં કંઈક ઉલટું જ થઈ રહ્યું છે. એ જમાનો હતો ને એ અલગ હતો, જેમાં બાપ બેઠો હોય ને એ પલંગ ઉપર દીકરો ન બેસી શકતો. એ જમાનો જ વહી ગયો. હવે તો દીકરો હોય ને એ બાપ બનીને રહેશે અને બાપ નોકર બનીને રહેશે. બસ આ જ અત્યારે આ જમાનો છે ને આ જ જીવન છે. 100માંથી 10 દીકરા જેવા હશે જે મા બાપને મા બાપ તરીકે રાખતા હશે. આ દિન સુધી તેમ હતું કે આપણે એક ખૂણામાં બેસીને જીવન વિતાવી દેશું, દીકરાને હો ગમે એટલા હેરાન કરે તો સહન કરી લઈશું. તમને ખબર છે આ ચારે શું પ્લાન કર્યો છે, શું નિર્ણય લીધો છે? અરે આપણી પાસે કામ કરવાના નિર્ણય લે છે, બીજું એને આવડે છે હું ને. હવે તો મેં મનમાં નક્કી કરી લીધું છે કે હવે જીવું ને ત્યાં લગી બસ મારે નોકરની જેમ કામ જ કરવાનું છે. એટલે ગમે એ કામ સીન છે ને એ હું તમને તારે દાંત કાઢતા કાઢતા કરી નાખીશ. કારણ કે તમે હસતા હસતા કામ કરો કે રોતા રોતા કામ કરો, કામ તો મારે જ કરવાનું છે અને તારે કરવાનું છે. કામ કરવાનું હોત ને તો કરી પણ લે,
પણ આપણે બેયને ભાગલા પાડી દીધા છે. એ બંને ભાઈઓ નોખા થવાના છે. 15 દિવસ મોટા હારે રહેવાનું ને 15 દિવસ નાના હારે. બંને ભાઈઓ નોખા થવાના છે. એટલે આપણને બેને બે દીકરા મળીને નહીં સાચવીએ કે બે આપણે અલગ અલગ રહેવાનું? બની શકે. અત્યારે તો બંનેને સાથે રાખવાનું કીધું 15 દિવસ. કદાચ કાલ ઉઠીને બંને ન ફાવ્યા તો માવતરને અલગ પણ કરી નાખે. નહીં એવું ક્યારેય નહીં બને. તું મારો પડછાયો છો. ભલે આપણે રસ્તા ઉપર ભીખ માગીને રહેવું પડે ને તો રહી નાખશું, બાકી આપણે અલગ તો નહીં જ રહેવી. અને હવે મને આ દીકરા ઉપર ભરોસો નથી. આજે એ બંને અલગ થઈ ગયા અને આપણા 15 દિવસ આ દીકરા 15 દિવસ આ દીકરા સાથે રાખવાનો વારો કહે છે. કાલે એવું પણ બની શકે કે જે બીમાર વ્યક્તિ હોય ને એને કોઈ નહીં રાખે અને જે કામ કરતું હશે એને રાખશે, તો આપણા પણ ભાગ પાડી શકશે આ દીકરા. એટલે હું તો કહું છું આપણા ઘરમાં રહેવાય જ નહીં. આપણે જિંદગી જ ટૂંકાવી નાખી હોય. આ જિંદગી જીવન શું કરવું છે? જોઈએ હવે શું થાય છે. પણ હું એમ કહું છું કે આપણે આવી રીતના આપણા જીવતી આંખે આ દીકરાઓને નોખા કેવી રીતના જોઈ શકીએ, પણ ચારેય માનવા તૈયાર નથી. એનું શું કરશું? કાંઈ વાંધો નહીં, હવે બધું ભગવાન ઉપર છોડી દેવું પડશે. આમાં આપણું કાંઈ નહીં હાલે. ચારના એકલા ગેમ રમો છો, મને શીખવો ને. અરે યાર, હું તને શીખવાડું છું. અરે એમ ના હોય. જો હારી ગઈ ને, પહેલા જ કહેતો હતો. પણ શીખવો તો ખરા. શીખવ્યા વગર કેમ ખબર પડે કે કેમ રમવાની હોય? હા, પહેલા જો, જાણ, સમજ અને પછી જ રમજે. જો અહીંયા પણ બોરિંગ થવાય છે મને તો. અરે જિંદગી લાઈફ બધું બોરિંગ જ છે ગાંડે. આદિ, બોલો. તમે કઈ કામમાં છો? હા, ફૂલ કામમાં. મીરા, બોલો ને જલ્દી. દેખાતું નથી. મીરા, મને ભૂખ લાગી છે. તો બનાવી લો, જાઓ જે ખાવું હોય. બેટા, પણ તે રસોઈ બનાવી જ હતી ને, એ ક્યાં મૂકી છે? કઈ રસોઈ? અચ્છા, તો અમે ખાઈ ગયા. હા, અમારા બંને માટે બનાવીએ તો અમે બંને ખાઈ લીધું છે. જાઓ તમે બનાવી લો. બેટા, પણ મારા હાટું નહોતી બનાવી? મમ્મીજી, તમે અમે બનાવીએ એવું કંઈ ખાવ છો? અમે લોકો સ્પાઇસી ખાતા હોય, તમારી તબિયત બગડી જાય છે. એના કરતાં મોડું બનાવીને જાતે ખાઈ લો ને. જોયું, માને ભૂખ લાગી છે અને દીકરા અને દીકરાની વહુ કેવા જવાબ આપે છે. તો સીધા જ જવાબ છે. આ તમારી કોઈ રીત નથી. અમે બંને અહીંયા બેડરૂમમાં ગેમ રમી રહ્યા છીએ શાંતિથી, તો ત્યાં તમે જીવ ખાવા આવી ગયા. હા, ભૂખ જ લાગી છે ને રસોડું આખું ખુલ્લું પડ્યું છે. અને આદિ, મેં શું ખરાબ કહ્યું છે? સાચું બોલો. આપણે કેટલું સ્પાઇસી ખાઈએ છીએ. હવે એ ફૂડ મમ્મી ખાશે તો બીમાર નહીં પડે? અરે બિલકુલ ના ભાવે. પપ્પાને તો ભાવે જ નહીં. હવે ખબર છે ને તમને, પપ્પાને ખાલી જોવે રોટલો અને દાળ, બસ. એ મને આવડતું નથી. તમે છે ને તમારી રસોઈ જાતે બનાવી લ્યો. પછી આ બનાવે ત્યારે પપ્પા નાટક કરે કે મને આ ભાવતું નથી, ચવાતું નથી, આ નથી થતું, તે નથી થતું, તીખું લાગે છે. તો પછી તમે જે ખાવું એ બનાવી લો ને. ના કોને પાડી છે? બેટા આદિ, ઘણી વખત જાતે બનાવવાની કોશિશ કરું છું, પણ તારી ઘરવાળી રસોડામાંથી પણ કાઢી મૂકે છે. તો કાઢી જ મૂકે ને. ત્યાં પણ તમે નવા નાટક કર્યા કરો. હા, તો થોડી ચાલે. આદિ, મારે કઈ નથી સાંભળવું. તમે જાઓ અહીંયાથી. અમે લોકો કઈ વાત કરી રહ્યા હતા ને, અમારે કઈ ખાસ કામ છે. હા, જો હું શું કહું છું કે આ તારા મમ્મીને એ લોકોનો ફોન આવ્યો હતો. એ કહેતા હતા કે આપણે બધાએ સાથે આ પેલું મંદિર છે ને હમણાં નવું બન્યું, હા, ત્યાં જવાનું છે દર્શન માટે. તો હું શું કહું છું, ત્યાં જઈએ છીએ તો સાથે સાથે બહાર જમીને આવીએ ને. મમ્મી, તમે, હું, આપણે બધા જ. હા, તો વાંધો નહીં ને. મેં ક્યાં ના પાડી છે? આપણે સાથે જ જમીશું. મીરા, હું ક્યાંની કહું છું કે મને ભૂખ લાગી છે અને તમે આદિ, લોકો યાર તમારા મમ્મીને સમજાવો ને. અમને ખાવા છે. હે, લો ખાઈ લ્યો, પેટ ભરાઈ જાય તમારું. આ જીવ ખાવાનું બંધ કરો મમ્મી. બુદ્ધિ છે કે નહીં તમારામાં? આટલી ઉંમર ક્યાં નાખી છે? દીકરો અને વહુ રૂમમાં બેઠા છે, ત્યાં આવીને ઊભા છો. શરમ નથી આવતી મમ્મી? બિલકુલ શરમ જેવું નથી. આ 15 દિવસના વારા આમનામ નથી પડ્યા. આ તમારામાં છે ને કઈ અક્કલ જેવું છે નહીં ને, એટલા માટે આવું બધું થયું છે. અને હજુ નહીં સમજો ને તો આ 15 દિવસે હાથમાંથી જશે. જવાના જ છે, સીધી વાત છે.
હા તમે છે ને આ જેવું કરશો એવું ભરશો, સમજી લેજો મમ્મી. સમયની સાથે બદલાવવું જોઈએ, પણ તમે લોકો તમારામાં બદલાવ તો લાવતા નથી. હંમેશા અમને રોકટોક કરવાની કોશિશ કરો છો. અમે તમારા બંધનમાં નથી રહી શકીએ. તમને બંધનમાં ક્યાં રાખું છું? તો તમે માગવાનું પણ બંધ કરી દો. તમે ભિખારી નથી કે હાલતા ને ચાલતા આવીને માગ્યા કરો. સાચી વાત છે. હવે હું કઈ બોલીશ તો ખોટું લાગી જશે, રડવા લાગશો. આ નાટક નહીં કરતા મારી સામે, જો કહી દઉં છું તમને. આદિ, તમે શું કામ તમારું મગજ ખરાબ કરો છો? શાંતિથી બેસો ને. આપણે ગેમ રમતા હતા ને, એ જ બરાબર હતું. હા, આમની સાથે વાત કરવાની જરૂર જ નથી. તમે આ ઘરમાં આવો ને તો મહેરબાની કરીને 15 દિવસ શાંતિથી ચૂપચાપ રહેજો. તમારા મોઢામાંથી અવાજ ન નીકળવો જોઈએ. પપ્પાને પણ કહી દેજો, એમનું પણ ડબડબ મારે સાંભળવું નથી. અને દિવસમાં 8 વખત ખાઈને ઉલટીઓ થાય ને તો ન ખાવું જોઈએ. આખો દિવસમાં 50 વખત તો ઘર બગાડો છો. આ કપડાં હું નહીં દઉં, સમજી ગયા ને? હા. એક ટક પણ જમવાનું નથી આપી શકતા માવતરને, અને તમે લોકો દિવસના 50 વખત જમવાની વાત કરો છો. અમે લોકો બહાર જમતા હોઈએ, પાર્ટીમાં ગયા હોય તો તમારી માટે બહારથી લઈને આવીએ. હા, ઘરમાં જમી લેવાનું હોય, અમારી રાહ ન જોવાની હોય. ખબર છે ને બહારનું ફૂડ કેટલું સ્પાઇસી આવે, કેટલી જાતની વસ્તુઓ અંદર નાખેલી હોય. પછી તમારા પેટને તો કાંઈ મેળ પડતો નથી. આખો દિવસ કહે છે પેટમાં દુખે છે, માથું દુખે છે, ઉલટી થાય છે, આમ થાય છે, તેમ થાય છે. ઉંમર પ્રમાણે ખાલી ઘરે રોટલો અને શાક ખાવું જોઈએ, એ પણ જાતે બનાવી. અરે ચાલવાનું રાખવું જોઈએ આ ઉંમરે. ચાલવામાં તો એ કંઈ સમજતા નથી. એસી માંથી બહાર નીકળાય તો ચાલે ને આદિ? પંખામાં પણ રાખ્યા છે, એસીની વાત કરો છો? હારામાં હારો સ્ટોર રૂમ તો આપ્યો છે. આનાથી વધારે તમને સગવડતા જોઈએ શું? તમારા હિસાબે અમારો આટલો મોંઘો સામાન બહાર રખડે છે. હા, તમે જ કહેતા હતા કે 10 બાય 10 ની રૂમમાં આપણે બધા રહેતા હતા. હે, તો એ સમય યાદ કરીને રહો ને. હવે મોઢું નહીં જોવો મારું, જાઓ. એક મિનિટ હો, હું મારું એક કામ પતાવી દઉં. બોલો હવે તમે શું કહેતા હતા? જે મેં નહોતું ધાર્યું ને એ જ થયું છે હવે. એટલે હવે જો પાછી એકની એક વાત મેં તમને ત્યારે જ સમજાવીને મોકલ્યા હતા કે તમે છે ને થોડું ઘણું જાતું કરી દેજો. તમે જાતું કરતા શીખશો ને તો આ કાંઈ નહીં થાય, પણ તમે બોલ્યા વગર રહ્યા નહીં હોય એટલે ક્યાંક કીધું હોય છે. અરે મારી જિંદગીભરની કમાણી હોત ને મેં જાતી કરી દીધી છે. હવે હું સંભાળતો નથી, પછી હું કેટલું જાતું કરું. મારું સોમાન, મારું માન બધુંય મેં જાતું કર્યું છે. એ તો છે ને તમે મોટી ભૂલ કરી છે. એટલે એ જાતું કરવાની વાત નથી કરતો. જો સંતાનને છે ને તમે એક વખત બધું આપી દો ને તમારી પ્રોપર્ટી, હું તો એમ કહું છું કે તમે છે ને અત્યારે લોકો હજી એક ભૂલ કરે છે. છોકરો જન્મો હોય એટલે જન્મે ને એટલે કે આ આપણે કંપનીવાળાને બોલાવી એનો વીમો ઉતારવી, એના નામનો વીમો ઉતારે. 18 વર્ષનો થાય ને ત્યાં સુધી બાપો પ્રીમિયમ ભરે. 18 વર્ષનો થાય એટલે એ થઈ જાય મોટો ને બાપને કાઢી મૂકે રસ્તા ઉપર. એટલે અત્યારે લોકો ભૂલ કરે છે ને, તમે પહેલાંય ભૂલ જ કરતા હતા. જ્યારે તમે જમીન નામે કરાવતા ત્યારે મેં તમને એ વાત કીધી હતી. તો હવે તમે થોડું ઘણું સહન કરીને રહેતા શીખી જાઓ. કાં મારી ઘરે વહી આવો, મેં તમને ચોખ્ખું કીધું. ભૂલ તો અમે એને જન્મ આપ્યો ને એ જ કરી છે ભૂલ. એની કરતાં તો અમે વાંઝા રહી આવત ને તો સારું હતું. અમને કોઈ અફસોસ તો ન થાત કે અમારે એને આવું કર્યું. કુમાર, અમારા દીકરા મોટા કરવામાં અમે ઘણું બલિદાન આપ્યું છે. ખબર નહોતી કે ભવિષ્યમાં આવા દિવસો જોવા પડશે. હવે ભગવાન જેવો ધણી, દીકરીને પણ દુઃખી તો ન જ કરાય ને અહીંયા આવીને. એટલે દીકરીને દુઃખી કરવાની ક્યાં વાત છે? જો તમારી દીકરી કહેતી હોય ને હું ના પાડતો હોય ને તો તમે દુઃખી કરવાની વાત કરો તો બરોબર છે. હવે નથી સારિકાને કાંઈ વાંધો કે નથી મને વાંધો, તો તમને કોણ ના પાડે છે? હું એમ કહું. અરે પણ અમારું સમાન તો ના પડે ને. અમે પોતે પોતાનાને અરીસામાં કેમ જોઈ શકવી? ક્યારે અમે દીકરીના ઘરનું અમારા વડવા હોય તો પાણી નથી પીધું, અને તમે એમ કહો છો કે તમે અહીંયા હાવ રહેવા વહી આવો. અરે એની કરતાં તો તમે એક કામ કરો ને, અમને બેને એક ઝેરની બાટલી આપી દો તો અમે પીને મરી જાવી. તમે કેવી વાત કરો છો હવે? તમે જો અહીંયા આવ્યા ને તે દિવસે હું ગયો હતો અને મેં આદિત્યને સમજાવ્યું હતું તો એ કહેતો હતો કે ભાઈ અમારે બંનેને ભાઈઓને થોડુંક કામ કરવાની તકલીફ છે, એ અમે સમજી જાઓ. તો હવે તો એ સમજી જ ગયા હોય ને મને કીધું હોય તો. પછી એ કહે કે 2 દિવસમાં અમારે સોલ્યુશન આવી જવાનું છે. તો એ લોકો કહેતા હતા સોલ્યુશન આવી ગયું છે ને તમને હજી તકલીફ છે. આવી ગયું એની વાત. હાથીના દાંત જેવું છે, દેખાડવાના અને ચાવવાના અલગ હોય છે. તમારા મોઢે કંઈક અલગ વાત કરી હશે અને અમને પણ અલગ વાત કરે છે. અરે ના ના, જેણે આદિએ જે વાત કરી ને એ વાત રેડી જ છે, સાચી જ વાત છે. સોલ્યુશન આવી જ ગયું છે. હા, મને એની ઉપર વિશ્વાસ હતો. એણે કીધું તું 2 દી પછી આજે અમારા ઘરમાં તકલીફ થાય છે ને કાંઈ તકલીફ નહીં થાય. અમે 2 ભાઈઓ બેસીને નક્કી કરી લીધું. એટલે મને તો સારું લાગ્યું કે ભાઈ હાલો 2 ભાઈઓ તો સમજી ગયા છે.
તો પછી તમારો જ વાંક હોય હવે આમાં. એણે કયું નક્કી કર્યું તમને કહું? એ બે ભાઈ જુદા થાય છે. એક ભાઈ બીજે રહે, એક ભાઈ બીજે રહે. અને અમારે બે જણાને એક 15 દિવસ આ ઘરે રહેવાનું, 15 દિવસ મોટાની ઘરે, 15 દિવસ નાનાની ઘરે, એવી રીતે અમારા એ ભાગલા પાડવાનો છે. આખી જિંદગી અમને એક છોકરો નથી સાચવવાનો. અરે આખી જિંદગી તો નહીં, એક મહિનો નથી સાચવવા માગતો. 15 દિવસ આ ઘરે, 15 દિવસ આ ઘરે. એટલે હું અમે કાંઈ ફૂટબોલ છે એટલે એ જે રસ્તો થઈ જાય એ કહેતો તો એ આ રસ્તો એ હતો. રસ્તો એને કરી નાખ્યો અને અમને કઈ હોત નથી દીધો. આ તો ખાલી અમે તમને વાત કરવા આવ્યા છીએ. અરે યાર બહુ કરી આદિત્ય તો આ એટલે અશોકય માની ગયો આ વાતમાં. આદિત્ય તો ઠીક, અશોકય માની ગયો. બે ભાઈ સરખા જ છે, બંને મળીને જ આ નિર્ણય લીધો છે. હું તો એમ કહું છું કે પોતના પેટના જૈણા આવી રીતના માવતરને કાઢી મૂકે એ કેટલું યોગ્ય છે. જાણીએ છીએ કે બંને વહુઓ પારકી છે, પણ દીકરાઓ તો અમારા છે ને. જો આવું નવું રહે ને તો ભવિષ્યમાં કોઈ દિવસ કોઈ મા બાપ એના દીકરાની પર વિશ્વાસ નહીં કરે. જો હવે વિશ્વાસની વાત અલગ છે. હવે આ જે વસ્તુ થઈ ગયું છે ને એનાથી બસવા માટેનો બીજો રસ્તો આપણી પાસે કાંઈ છે નહીં. અત્યારે તમે એણે જેમ કીધું ને એમ રહ્યો, 15 દિવસ આની ભેગા રહ્યો, 15 દિવસ આની ભેગા રહ્યો. હું મારી રીતે કંઈક વિચારું છું અને આનો રસ્તો લાવું છું. બાકી જો તમે અત્યારે ઝઘડો કરીને કહો ને કે ભાઈ અમારે 15 દી આની ભેગું નથી રહેવું, અમારે તારી ભેગું નથી રહેવું, તો કારણ વગરના તમે હેરાન થાઓ. અહીંયાથી નહીં રહ્યો ને ત્યાંથી નહીં રહ્યો. એટલે જે પણ થોડું ઘણું દુઃખ પડે ને એ સહન કરી લ્યો, કારણ કે આખી જિંદગી તમે દુઃખ વેઠ્યું છે. તો હવે થોડાક ટાઈમ ભોગવી જો. હું ક્યાંક મારી રીતે રસ્તો કરું છું. પણ જો તમે મહેરબાની કરીને સારી કારણે આ વાત નહીં કરતા. ના, ના. એ બિચારી બહુ દુઃખી થાય. ના એ અત્યારે છે ને ગામડે ગઈ છે ને એટલે હું થોડાક દિવસ એને કાંઈ બોલાવતો જ નથી. આ તમારું થોડુંક રાગે પડી જાય ને પછી તમે એને જાણ કરજો, હો ને? એ સારું જયસી. કેમ બાકી હવે બોલ, હવે ખુશ ને? હવે તો હું બહુ જ ખુશ છું. આ મેં જે ધાર્યું હતું ને એ થઈ ગયું. ધાર્યું તું ઈ થઈ ગયું, એનાથી વધારે થઈ ગયું એમ કે? સાચી વાત છે તમારી. 15 દી ન્યાન 15 દી આયા. અહીંયા આવે તો થોડુંક દુઃખ થાય છે, પણ ન્યા હોય તો તો આમ ઉત્સવ નો હોય એવું આ ઘરમાં લાગે છે. હો બરાબર છે તમારી વાત. હા, 15 દીની તો શાંતિ, ઓલા તો 30 દી બગડેલા હતા. હવે આ 30 દિવસમાંથી 15 દિવસ તો સારા થયા. હા એ વાત આશી હે જ ને. અને હું કહું બીજું હા, કે વણ છે ને સોમાવું વહેલું હોય ને એવું લાગે છે, તો આપણે વલ્લી કરે તું સણાનો લોટ લાવી હતી ને એ જ લેતી આવજે. ભજીયા ખાશું ને મોજ કરશું. સાચી વાત છે. હવે તો આમ જે ખાવું હશે ને એ મન ભરીને ખવાશે. આ તો કેવું થતું ખબર તમને? સાચું કહું ને તો હું તો ખાતી જ નહીં. અરે તૂટી જાતી તું. તૂટી તો જાતી, પણ વાત બીજી એ હતી કે કંઈક પણ સારી વસ્તુ બનાવીએ ને તો મમ્મી પપ્પાને થઈ રહેશે, પછી આપણે ખાશું. મમ્મી પપ્પાને થઈ રહે પછી ખાશું. પણ એને તો બધું થઈ રહે, વાહે કઈ વધે જ નહીં. થઈ હું તો અને હવે તો કોઈને પૂછવાનું જ નહીં. જે ખાવું હોય ને આ 15 દીમાં જલસા. આ તમને શું કહું, આ દેહમાંથી છે ને થોડું ઘણું ઘી મંગાવી લેજો, 2-3 કિલો. હેન મજાનું દેશી ઘી ખાવું ને જલસા. 15 દી ખાવાનું, પછી 15 દી હંતાડી દેવાનું. હા તે વાંધો નહીં, ફોન કરી દઈશ. આપણો દોસ્તાર છે જ ને મહિલો, બરોબર આવી જાય તમ તારે. તો વાંધો નહીં. અને સાચું કહું ને તો આ તમે મને દુનિયાનું સુખ આપી દીધું છે. અરે દુનિયાનું હજી આ કાંઈ સુખ છે જ નહીં. હું તને એવું સુખ આપીશ ને કે તું કહીશ કે મેં તો કોઈ દી આવું વિચાર્યું નહોતું. તને ન્યા ફરવા લઈ જાવી છે. તું બસ ખાલી જોતી જા. હું અત્યારે છે ને એ સસ્પેન્ડ રાખીશ. કઈ વાંધો નહીં, સસ્પેન્સ રાખો. પણ મને તો બહુ જ ખુશી થાય છે. તમને થાય છે કે નહીં? અરે મને તો તું ખુશ હોય તો પછી મને થોડું પૂછવાનું તો હોય. વાંધો નહીં. હા, પાછું તમને એવું થતું હોય કે જો મારા મા બાપને કાઢીને આ ડાકણ જેવી ચુડેલ જેવી કેટલી ખુશ થાય છે. આવું ન બોલ. તું તો મારી જિંદગી છે, જિંદગી. તારા આવ્યા પછી તો મારી જિંદગીમાં અંજવાળું થયું છે. હા, અને તું જ મારા જીવવાનો આધાર થઈ ગઈ છો હવે. વાવ, થેન્ક યુ. વેલકમ. એક વાત કહું તમને, અરે એક હું આખો દિવસ હવે તારી વાતો જ સાંભળવાની છે. હવે આપણે ક્યાં કઈ કામ છે? કાંઈ નહીં. તો પછી પણ મારે છે ને થોડું ઘણું હોય એ કરી નાખવાનું હોય.
એ તો બરાબર હમ. પણ અમારી ફ્રેન્ડ્સના લગ્ન આવે છે અને મને છે ને એણે 15-20 દિવસ અગાઉ બોલાવી છે 15-20 જો દિવસ અશોક મારી બેસ્ટ ફ્રેન્ડ છે ઈ. આમ અમે લોકો આમ તમે માનો ને તો એક થાળીમાં ખાતા અમે નાના હતા ને ત્યારે હજી સુધી. પછી અમારા મેરેજ કરાવી દીધા એટલે અમે અલગ થઈ ગયા. પણ મારી વાત પેલા સાંભળ આ આપણો વારો પાછો હમણાં આવશે ને મમ્મી ની અહીંયા નહીં આવે પાછા હવે ઉપર જ છે ને ક્યાં વિહગા વાઘા છે. હું તમને શું કહું કે આ થોડાક દી મીરા સાચવી લેશે એમાં શું છે. હમ. મારે મેરેજમાં જવાનું છે કે નહીં હું ત્યાં જઈશ મીરા સાચવી લેશે. ઈ માન છે ખરી માને જ ને હું કરવા ન માને. આ હું મોટી છું કે નહીં એનથી. હા ભાઈ એ વાત થાય છે પણ અત્યાર સુધી તો આપણું ધાર્યું થયું જ છે પણ હવે આ વાત ઉપર ઈ માને છે કે નહીં એ તો જોવું પડશે કે નહીં. જો અશોક હા એને તો માનવું જ જોઈએ ને. હા ક્યારેક ક્યારેક આવું આવે ક્યારેક એને જવાનું હોય ત્યારે હું સાચવી લઉં આમ છે તેમ છે ક્યારેક તો થવાનું જ છે ને આવું. હમ. અને ક્યાં આઘું છે હવે આ ઉપર ને ઉપર તો રહે છે ખાલી 15 દાદરા ચડવાના હે. હા પણ હવે ઈ 15 દાદરા ઈ પછી એનો વારો ન હોય તો ત્યાં દાદરામાં એ નથી બેહવા દેતા એ ખબર છે હે તમારી વાત સાચી છે તો પછી પણ સાચું કહું ને તો મારે જાવું છે. જાવું છે વાત સાચી પણ હવે એને કોણ આમ જાવ છે એ તમારે વાત કરવાની ને હું તો આદિને ફોનમાં કહી દઈ બરોબર કે થોડાક દી તમારે વધારે હાસવી લો અમે એક દી વધારે હું એમ કહી કે આજ ખેરે તમે વારો કરી નાખો ઓલી ખેરે અમે 2 દી વધારે હાસવી લો બરોબર એટલે થોડુંક વ્યાજે થઈ જાય આ રૂપિયા લીધા એવી રીતે જ કરવું પડશે. એ તો એમ જ કરવું પડે ને સાચવે છે તો આપણે થોડું હાવ કાંઈ પછી આપણે આમ હરામી તો અને ન એક થવાય બીજી વાત મારે તને કરવી છે હા. કે આપણો વારો આવે ને ત્યારે બહુ સારું સારું નહીં બનાવવાનું રોટલા ને શાક જ બનાવવાનું. જરાય નહીં. અરે દૂધી સણાનું શાક 15 દીએ ને 15 દીએ હા, ઈ ખાઈ બીજી કાંઈ વાત જ હા, નહીં. બસ એમ તો એમ એ- બહુ હાસવાનું નથી ના રે ના એવું લાગે ને તો ગાંઠિયા શાક ને રોટલો હા બસ ઈ હારા હારું